ખાતર હોય કે બિયારણ હોય, જમીનના વળતરની વાત હોય, ગુજરાતના ખેડૂતોને તો દરેક મુદ્દે લૂંટાવવું જ પડે છે। ત્યારે વાત કરવી છે વિસાવદરની કે જ્યાં સહકારી ક્ષેત્રમાં મંડળીઓ ઊભી કરીને 100 જેટલા ખેડૂતો સાથે એક મોટી છેતરપિંડી આચરવામાં આવી છે। ત્યારે શું છે આ કૌભાંડ, કઈ રીતે વિસાવદરના 100 ખેડૂતો એક સાથે ઠગાઈનો ભોગ બન્યા તેની વાત કરીશું આ વિડીયોમાં। નમસ્કાર, નિર્ભય ન્યૂઝમાં આપની સાથે હું મયુરી। વિસાવદરના ખાંભા ગામમાં ખેડૂતો સાથે એક મોટી ઠગાઈ આચરવામાં આવી છે। અંદાજે 100 જેટલા ખેડૂતોની જાણ બહાર તેમની ખોટી સહીઓ કરીને એક આખી બોગસ મંડળી ઊભી કરી દેવાઈ અને સરકારી યોજનાના લાભો મેળવી લેવાયા છે। આખું કૌભાંડ શ્રી ખાંભા નાના અને સીમાંત ખેડૂત સેવા સહકારી મંડળી આ નામથી એક બોગસ મંડળી ઊભી કરવામાં આવી અને કૌભાંડ આચરવામાં આવ્યું। આ મંડળીના દસ્તાવેજો જે છે તેમાં 100 જેટલા ખેડૂતોની સહી છે, જેમાંથી એક પણ ખેડૂતને ખ્યાલ જ નથી કે તે આ રીતે કોઈ બોગસ મંડળીનો સભાસદ બની ગયો છે। આ જે ખેડૂતોની સહી છે એ તમામ 100 ખેડૂતોની સહી પણ કોઈ એક જ વ્યક્તિએ કરી છે તેવી પણ વિગતો બહાર આવી છે। આ સમગ્ર મામલાને લઈને એક આરટીઆઈ કરવામાં આવી હતી અને આરટીઆઈ બાદ આખા કૌભાંડનો પર્દાફાશ થયો। આખી ઘટનામાં જો કે કરુણતા એ છે કે જ્યારે એ ખેડૂતને એવી ખબર પડી કે તે આ રીતે કોઈ બોગસ મંડળીમાં તેમની ખોટી સહી કરીને તેમનું નામ ઉમેરાઈ ગયું છે તો પોતાના માથે આર્થિક બોજો આવી જવાના ડરથી તેમને હૃદય રોગનો હુમલો આવી ગયો। હવે તે જૂનાગઢની હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે। ત્યારે આ ઘટનાને પગલે જે તમામ સ્થાનિક ખેડૂતો છે તેમનામાં પણ ખૂબ જ આક્રોશ અને એક ફફડાટ જોવા મળી રહ્યો છે, કેમ કે આવું પહેલાં પણ તેમની સાથે થઈ ચૂક્યું છે અને પહેલાં પણ બોગસ મંડળીઓના મુદ્દે તેઓ તંત્રને રજૂઆત કરી ચૂક્યા છે। કોઈ પણ સરકારી યોજનામાં તેમના નામની ખોટી સહી કરીને જો આ રીતે લાભ મેળવી લેવાતા હોય તો તેમના માથે દેવું પણ થઈ શકે છે અને તેમનો પરિવાર એ આર્થિક મુશ્કેલીમાં મુકાઈ શકે છે। આ સમગ્ર વાતને લઈને ખેડૂતોએ હાલ તો રજૂઆત કરી છે, પરંતુ તંત્ર દ્વારા પણ ક્યાંક આ ઘટનામાં ભીનું સંકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય, આ ઘટનાને દબાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હોય તેવી પણ વિગતો સામે આવી। જે પીડિત ખેડૂતો છે તેમને ચૂપચાપ નો ડ્યુ સર્ટિફિકેટ તંત્ર દ્વારા ઇસ્યુ કરવામાં આવ્યા હતા। નવાઈની વાત એ પણ છે કે આટલી મોટી ઠગાઈ ખેડૂતો સાથે થઈ છે તેમ છતાં આ આખા મામલે હજુ કોઈ પોલીસ ફરિયાદ કરવામાં આવી નથી। ત્યારે આ સમગ્ર મામલે ખેડૂતો શું કહી રહ્યા છે તે જોઈ લઈએ। હા, મારું નામ હરજીભાઈ ડોબરિયા, મારે રેસિડેન્ટ ખાંભા છે, મોટી મોનોપરીની જમીન છે। 100 જેટલા ખેડૂતોને 5 મંડળીમાં ગેરકાયદેસર જોડી ખરીદ વેચાણ કરી નાખ્યું છે અને આરટીઆઈમાંથી માહિતી બેની મળેલી છે અને આજે અમે જો અમારા નામ કમી નહીં થાય, મંડળી બંધ નહીં થાય, આ રાજકારણીના હાથ નીચે ભ્રષ્ટ અધિકારીઓ ખોટું મંજૂર કરેલું છે, નહીંતર અમે ઉપવાસ આંદોલન ઉપર બેસીશું। અને ગઈકાલે એક 35 થી 40 વર્ષના ખેડૂતને સમાચાર મળતા એટેક આવી ગયો, હાલ જુનાગઢ સારવાર લઈ રહ્યો છે આઈસીયુમાં। મારું નામ રમેશભાઈ જીણાભાઈ ડાભી। અમારા ગામમાં જે બોગસ મંડળી છે એમાં ખુલ્લું છે, બધાના 100 ખેડૂતના ખોટી સહી કરીને અને મંડળી ચાલુ કરેલ છે અને એને જે કાંઈ સરકારીમાં વહીવટ કર્યા હોય અને અમને કોઈને તો ખબર નથી ખેડૂને। આ તો 3 વર્ષે ખબર પડી કે અમારા એમાં સહી અમારા નામ છે, એટલે આ મંડળી રદ થાય એવી અમારી માંગણી છે। અને આજે અમને ખબર પડી, બધા જે લોકો ભાજપમાં મત દે એના જ મોટા ભાગના નામ છે અને આ ખોટું કૌભાંડ કર્યું છે એને। સહકારી ક્ષેત્રની અંદર ખેડૂતોને હેરાનગતિ કરતા આ તત્વો ફક્ત જૂનાગઢમાં નહીં પરંતુ ગુજરાતભરમાં ઘણી જગ્યાએ ફેલાયેલા છે। કઈ રીતે આ ખેડૂતોને વિશ્વાસમાં લેવાયા હશે, કઈ રીતે તેમની સહી લેવાઈ હશે, ખોટી મંડળીઓ કેવી રીતે કાગળ પર ઊભી થઈ જાય છે, કેટલા રૂપિયા ખવાઈ ગયા છે, આ તમામ બાબતોની તપાસ આવી જરૂરી છે અને વધુને વધુ વિગતો સામે આવી જરૂરી છે। પરંતુ સવાલ એ જ છે કે જો નો ડ્યુ સર્ટિફિકેટ જે છે તે આપી દેવામાં આવ્યા છે અને મામલો દબાવવાનો પ્રયાસ કરી દેવામાં આવ્યો છે તો પછી હવે અધિકારીઓ પાસેથી નિષ્પક્ષ તપાસની અપેક્ષા રાખવી કેટલી યોગ્ય? ત્યારે આ સમગ્ર વાતને લઈને હવે આગળ જતા શું કાર્યવાહી કરવામાં આવે છે તેના પર નજર રહેશે। સમગ્ર મામલે તમારું શું કહેવું છે તે પણ કમેન્ટ સેક્શનમાં અમને જણાવશો। આ પ્રકારના વિડીયો માટે આપ જોતા રહો નિર્ભય ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।